હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને એવા લોકો માટે છે કે જેમની ઉંમર 45 થી 50 વર્ષથી વધારે છે। જી હા મિત્રો, એટલે કે ધીમે ધીમે તે લોકો પોતાના ઘડપણ તરફ એટલે કે વૃદ્ધાવસ્થા તરફ વધી રહ્યા છે। મિત્રો, વૃદ્ધાવસ્થાનો સમયગાળો એ એવો સમયગાળો હોય છે કે જ્યારે મોટાભાગના લોકો છે તે માનસિક રીતે એવું માની લે છે કે હવે તો આરામ કરવાનો સમય છે અને તેના કારણે ધીમે ધીમે તેઓ સુસુપ્તાવસ્થા તરફ ચાલ્યા જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તેમનું શરીર છે તે પણ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 5 થી 7 ઉપાય સૂચવવાનો છું જેને તમારે લોકોએ ચોક્કસથી નિયમિતપણે કરવા જ જોઈએ। અને મિત્રો, ગેરંટી સાથે કહું છું, આ ઉપાયોને તમે લોકો નિયમિત રીતે જો કરી લેશો તો તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી છે તે નહીં રહે। જી હા મિત્રો, કોઈ પણ પ્રકારની એટલે કોઈ પણ પ્રકારની બીમારી નહીં રહે। તેમાં ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, લીવરની બીમારી છે, કિડનીની બીમારી છે કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી હશે તેને સંપૂર્ણપણે જડમૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય આ 5 થી 7 વસ્તુઓ કરી શકે છે। તેની સાથે સાથે મિત્રો, તમારા શરીરમાં આવી ગયેલી અશક્તિ છે તેને દૂર કરે છે। તમારી યાદદાસ્ત ઘટી ગઈ હોય તો તેને ફરીથી લાવે છે। ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય તો તેને પણ દૂર કરે છે। ટૂંકમાં કહું ને તો તમામ સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ આજના આ વિડીયોમાં હું લઈને આવ્યો છું। મિત્રો, સાથે સાથે તમને લોકોને જણાવતા મને આનંદ થાય છે કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને જે વસ્તુઓ સૂચવવાનો છું તેને તમારે લોકોએ ચોક્કસથી નિયમિતપણે કરવી જોશે। જો તમે લોકો એમ માનો છો કે 1-2 દિવસ આ વસ્તુઓનો પ્રયોગ કરી લીધો અને બસ અમે લોકો તો એકદમ હેલ્ધી અને તંદુરસ્ત બની ગયા, તો ના, એવું માનીને આવ્યા હોવ તો વિડીયો છોડીને જઈ શકો છો। કારણ કે અહીં હું જે વસ્તુ સૂચવવાનો છું તે 100% અસરકારક છે, પરંતુ લાંબા ગાળે। જી હા મિત્રો, તમારે તેને રોજે રોજ કરવી પડશે। કદાચ 1-2 મહિનાઓમાં તમને લોકોને તેની અસર ખૂબ ઓછી વર્તાશે, પણ રોજે રોજ મિત્રો 6 થી 8 મહિના કરશો ને પછી એનો જાદુ તમારા શરીર પર દેખાવા લાગશે અને પછી તો એવું બનશે કે તમે એ વસ્તુને ઈચ્છશો તો પણ છોડી નહીં શકો। ચાલો તો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, આખા દિવસનું સૌથી પહેલાં તો હું તમને લોકોને ટાઈમ ટેબલ જ જણાવી દઉં કે જેમાં તમારે લોકોએ કઈ કઈ વસ્તુઓ કરવાની છે। મિત્રો, વહેલા ઉઠી અને તમારે લોકોએ સૌથી પહેલાં તો વાસી મોઢે, જી હા મિત્રો, બ્રશ નથી કરવાનું, સૌથી પહેલાં તો વાસી મોઢે તમારે લોકોએ એક મોટો ગ્લાસ ભરી અને નવસેકું પાણી લેવાનું છે। આ પાણીની અંદર જો તમે લોકો ઈચ્છો તો હળદર પાવડર ઉમેરી શકો છો, અથવા તો તમે લોકો ઈચ્છો તો અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। બરાબર રીતે તેને હલાવી અને પી જવાનું છે। અહીં હળદર છે તે વધારે ઉપયોગી નીવડશે। ત્યારબાદ મિત્રો, તમારે તમારા ઘરની આજુબાજુમાં સૌથી પહેલાં તો ખુલ્લી જગ્યા ગોતવાની છે। જો ઘરની આજુબાજુમાં ખુલ્લી જગ્યાની અનુકૂળતા ન હોય તો તમે તમારા ઘરની બાલ્કનીમાં અથવા તો તમારા ઘરની અગાસી પર અથવા ફળિયામાં કોઈ પણ જગ્યાએ કે જ્યાં એકદમ શાંત વાતાવરણ વહેલી સવારે હોય ત્યાં તમારે પહોંચી અને શાંતિથી બેસી અને એક પ્રાણાયામ કરવાનો છે અને તેનું નામ છે અનુલોમ વિલોમ। જી હા મિત્રો, એક નાકેથી શ્વાસને ખીંચવાનો છે અને બીજા નાકેથી શ્વાસને છોડવાનો છે। ફરીથી બીજા નાકેથી શ્વાસને અંદર લઈ અને પહેલા નાકેથી છોડવાનો છે। આ પ્રક્રિયા શરૂઆતમાં કદાચ તમારા લોકો માટે કઠિન લાગે અને તમારે લોકોએ આ પ્રક્રિયાને શરૂઆતમાં 5 થી 7 મિનિટથી શરૂ કરવાની છે અને દર 15 દિવસે તમે લોકો 1-1 મિનિટ એને વધારતા જશો। લગભગ 2 થી 3 મહિનાની અંદર તો તમે 12 થી 15 મિનિટ સુધી રોજે રોજ અનુલોમ વિલોમ છે તે કરી શકશો। હવે અનુલોમ વિલોમ કરી લીધા પછી તમારે લોકોએ બીજી એક્સરસાઇઝ જે કરવાની છે તે છે કપાલભાતિ। મિત્રો, સાંભળવામાં કદાચ ખૂબ સામાન્ય લાગે, પણ તમને લોકોને જણાવી દઉં કે આ એવી વસ્તુઓ છે, એવી જાદુઈ વસ્તુઓ છે કે તમારા શરીરની રગે રગમાં રહેલા રોગોને કાઢી નાખવા માટેની અપાર શક્તિ આની અંદર રહેલી છે। જી હા મિત્રો, હવે તમારે લોકોએ 5 થી 7 મિનિટથી શરૂઆત કરવાની છે અને કપાલભાતિ છે તે કરવાનું છે। કપાલભાતિમાં પેટને અંદરની તરફ લાવી અને શ્વાસને બહારની બાજુ છોડવાનો છે। એકદમ ઝટકા સાથે છોડવાનો છે, પરંતુ યાદ રહે, શરૂઆતમાં કદાચ પહેલી વાર જ કપાલભાતિ કરતા હો તો તમને લોકોને આ અઘરું પડી શકે છે એકાદ વારમાં, પરંતુ રેગ્યુલર તમે તેને કરવા લાગશો પછી તમને લોકોને તેની ટેવ પડી જશે અને શરીરમાં આંતરિક ઉર્જાનો જે સંચાર થશે ને તે કંઈક અલગ જ હશે, તે જબરજસ્ત હશે। ત્યારબાદ મિત્રો, માની લો કે આ ઉંમરમાં આજકાલ મોટા ભાગના લોકો છે તેમના શરીરમાં ડાયાબિટીસ જેવી સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ છે। મિત્રો, ડાયાબિટીસ જો તમારા શરીરમાં હોય તો તેને પણ આ 2
કસરતો તમે લોકો કરશો ને તેનાથી જબરજસ્ત ફાયદો થશે, પણ તેની સાથે સાથે તમારે પગ પાછળ રાખી અને શાંતિથી બેસી જવાનું છે અને ત્યારબાદ બંને હાથ આગળ લઈ આ રીતે અંગૂઠો અંદરની બાજુ વાળી, મુઠ્ઠી વાળી અને ત્યારબાદ હવે તેને પેટમાં જે નાભી છે તેની બંને બાજુ દબાવી ઊંડો શ્વાસ લઈ અને આગળની બાજુએ ઝૂકવાનું છે. આગળની બાજુ ઝૂકો ત્યારે શ્વાસ છોડવાનો છે અને પાછા ઊંચા આવો ત્યારે ફરીથી શ્વાસ તમારે ભરવાનો છે. ફરીથી એ જ પ્રોસેસને રિપીટ કરવાની છે. 5 થી 7 વાર આ પ્રક્રિયા કરવાની છે. મિત્રો, આ કાર્યને કહેવામાં આવે છે મંડુકાસન, અને મંડુકાસન કરવાથી તમારી ડાયાબિટીસની સમસ્યા છે તેને જડમૂળમાંથી થોડા જ દિવસોમાં તે દૂર કરી દેશે. આ પ્રયોગો મિત્રો કરશો ને એટલે થોડા દિવસ પછી તમે તમારો બ્લડ ટેસ્ટ પણ કરાવી શકો છો. તમને લોકોને આશ્ચર્ય થશે અને કદાચ તમારા ડૉક્ટરને પણ આશ્ચર્ય થશે કે ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે નોર્મલ આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો આની સાથે સાથે તમે લોકો ગૌમુખાસન પણ કરી શકો છો. એક પગની ઉપર બીજો પગ આ રીતે ચડાવી અને આ હાથ છે તેને આ રીતે આપણે પાછળની બાજુએ બાંધી દેવાનો છે, જોઈન્ટ કરી દેવાનો છે. બંને હાથને આ રીતે જોઈન્ટ કરી દેવાના છે. યાદ રહે, જે બાજુનો હાથ ઉપર છે તે બાજુનો પગ ઉપર હોવો જોઈએ. એ જ પ્રક્રિયાને ફરીથી આ બાજુએ આપણે રિપીટ કરવાની છે. આ રીતે આ બાજુના હાથને પણ ઉપર બાંધી દેવાનો છે. આને કહેવાય ગૌમુખાસન. મિત્રો, ગૌમુખાસનની પરિસ્થિતિમાં પણ તમારે લોકોએ 2 મિનિટ સુધી બેસવાનું છે. ત્યારબાદ મિત્રો આગળની વાત કરવા જાઉં તો આની સાથે સાથે જો તમારું શરીર તમને લોકોને સાથ આપતું હોય તો તમે લોકો છે તે સર્વાંગાસન કરી શકો છો. સર્વાંગાસનમાં તમે પહેલાં તો દિવાલનો ટેકો લઈ અને કરી શકો છો, જેમાં માથું નીચેના ભાગે અને આખું શરીર ઉપરના ભાગે. આનાથી બનશે એવું કે તમારા આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ છે તે જબરજસ્ત રીતે સુધરી જશે. તેની સાથે સાથે તમારા ચહેરા પર પણ નવી ચમક આવી જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે તમે હલાસન પણ કરી શકો છો, જેમાં આખું શરીર માથાથી પાછળના ભાગે બેન્ડ વાળવાનું છે. મિત્રો, જરૂરી નથી કે આ તમામ પ્રાણાયામ કે તમામ આસનો છે એ તમે લોકો કરી શકો. તમારું શરીર સાથ આપે અને તમે જો કરી શકતા હો તો ચોક્કસથી આમાંથી જેટલા થાય તેટલા તમારા શરીર માટે ઉત્તમ છે. ત્યારબાદ મિત્રો સર્વશ્રેષ્ઠ અને સર્વથી ઉત્તમ માનવામાં આવે છે સૂર્ય નમસ્કાર. જો તમારું શરીર સાથ આપતું હોય તો તમારે લોકોએ રોજે રોજ ચોક્કસથી સૂર્ય નમસ્કાર કરવા જ જોઈએ. હવે આ સૂર્ય નમસ્કાર શરૂઆતમાં 5 કે 7 સૂર્ય નમસ્કારથી શરૂઆત કરો અને ધીમે ધીમે તમે દર 15 દિવસે તેને થોડા થોડા વધારતા જાઓ. મિત્રો, યાદ રહે, આ બધી વસ્તુઓ છે તે તમને લોકોને સામાન્ય લાગશે, પરંતુ 6 મહિના એક પણ દિવસ ચૂક્યા વિના, યાદ રહે મારી શરત પહેલી એ છે કે એક પણ દિવસ ચૂકવાનું નથી. 6 મહિના સુધી નિયમિત રીતે મિત્રો કરતા જાઓ. ગેરંટી સાથે કહું છું, તમારા શરીરમાં બીમારીનો બ પણ નહીં રહે. કારણ કે આટલી કસરત માત્ર કરી લેશો ને એટલે શરીર અને મન બંને તમારા એકદમ સ્વસ્થ બની જશે. વાત, પિત્ત અને કફનું શરીરમાં સંતુલન થવા લાગશે. પાચન છે તે સુધરવા લાગશે. બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ બધી જ બીમારીઓ મેં કીધું એ પ્રમાણે કંટ્રોલમાં આવી જશે. તમારી સપ્ત ધાતુઓ છે તે સ્થિર થઈ જશે. તે સંપૂર્ણપણે તમારા શરીરમાં આવી જશે. તમારું મન છે તે પ્રસન્ન થઈ જશે. તમારું મનથી તમે આનંદિત રહેવા લાગશો. ગુસ્સો છે તે તો ક્યાં ચાલ્યો ગયો તેનો ખ્યાલ જ નહીં આવે. અને તેની સાથે સાથે શરીરના અંદરના તમામ અંગો છે તે આંતરિક રીતે ડિટોક્સ થઈ જશે, ક્લીન થઈ જશે. આ ઉપરાંત મિત્રો લીવર છે, કિડની છે, હાર્ટ છે તે ફરીથી યુવાનીમાં જેવા કાર્ય કરતા હતા તેવા જબરજસ્ત રીતે ચાલવા લાગશે. આંખ, કાન, નાક, મગજની કોઈ પણ પ્રકારની બીમારી હશે તેને દૂર કરી દેવાનું શક્તિ આ તમામ પ્રકારના યોગમાં રહેલી છે. આ ઉપરાંત બ્લડને લગતી સમસ્યાઓ હોય, બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ હોય તે તમામને પણ દૂર કરી દેવાની શક્તિ આમાં રહેલી છે. ફેફસાને લગતી, શ્વસન તંત્રને લગતી કોઈ પણ બીમારી હોય તેને પણ દૂર કરી દેવાનું કાર્ય આ તમામ પ્રકારના યોગમાં રહેલા છે. સાથે સાથે મિત્રો ફેટી લીવરની સમસ્યા હોય, હિપેટાઇટિસની સમસ્યા હોય, ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, ગમે તેવી સમસ્યા હશે તેને પણ દૂર કરી દેવાની શક્તિ આ પ્રકારના યોગમાં છે. આ ઉપરાંત ગમે તેવી એલર્જી હશે તેને પણ 6 મહિના પછી મિત્રો ટેસ્ટ કરાવીને પણ ચેક કરી શકો છો તમે લોકો. તમારા શરીરમાંથી દૂર થઈ જશે. B12ની ઉણપ હોય, આયરન શોષવાની ક્ષમતા શરીરમાં ન રહી હોય, કેલ્શિયમનું બરાબર એબ્સોર્પ્શન ન હોય અથવા કેલ્શિયમ ઘટી ગયું હોય તો તેને પણ આવી પ્રકારની કમીઓને પણ દૂર કરવાની શક્તિ આ પ્રકારના પ્રાણાયામ અને યોગમાં રહેલી છે. બસ જરૂર છે માત્ર એકવાર તેને આપણે લોકોએ સ્વીકારવાની. આ ઉપરાંત મિત્રો જો વડીલો છે અને આ પ્રકારના આસનો નથી કરી શકતા તો તમારે લોકોએ માત્ર અનુલોમ વિલોમ, કપાલભાતિ અને તેની સાથે
સાથે સામાન્ય સૂક્ષ્મ પ્રાણાયામ છે તે કરવા જોઈએ, કે જેમાં જુદા જુદા પ્રકારના રોટેશન છે, જેમ કે તમારી આંખનું રોટેશન છે સમઘડી અને વિષમઘડી દિશામાં, તેની સાથે સાથે તમારી ગરદનનું રોટેશન છે, તમારા ખભાઓનું આ રીતે તમે રોટેશન કરી શકો છો, તમારા કાંડાઓનું તમે આ રીતે રોટેશન કરી શકો છો, તમારી કમર છે તેનું રોટેશન કરી શકો છો, તમારા ઘૂંટણનું રોટેશન કરી શકો છો, પગને પણ આમ આગળ પાછળ આ રીતે મૂવ કરી શકો છો. મિત્રો, આ બહુ સામાન્ય બાબતો લાગશે, તમને એવું થશે કે આનાથી શું ફેર પડવાનો છે, પણ 6 મહિના એક ધારું કરીને તો જુઓ, જે ફેર પડશે તે આશ્ચર્યજનક હશે. તમને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દેશે કે વાહ, આટલો જબરજસ્ત ફાયદો થયો કે જેની આશા જ ન હતી. ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં કે મોટા ઉંમરના માતાઓ કે બહેનો છે તો તેમના માટે પણ કપાલભાતિ, અનુલોમ વિલોમ ફરજિયાત કહીએ તો ફરજિયાત કહી શકાય, કારણ કે શરીરમાં એક પણ પ્રકારની બીમારીને તે નહીં રહેવા દે, સંપૂર્ણપણે તંદુરસ્ત બનાવી દેશે. અને મોટી વયના વ્યક્તિઓ છે તેમને તો ચોક્કસથી આ કરવું જ જોઈએ, તેનાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે. ત્યારબાદ મિત્રો અમુક એક બે એવી હળવી કસરતો સૂચવું છું કે જેનાથી તમારી માંસપેશીઓ અને સ્નાયુઓ પણ મજબૂત થશે અને ફરીથી તમે લોકો સશક્ત બની જશો. આ માટે મિત્રો તમારે લોકોએ તમારા બંને હાથને આગળ લઈ અને ઊભું રહેવાનું છે. ઊભા રહી અને જે રીતે આપણે ખુરશી પર બેઠા હોઈએ છીએ તે રીતે જ ઊભા બેસવાનો પ્રયત્ન કરવાનો છે. યાદ રહે, ખુરશી કે કંઈ રાખવાની જરૂર નથી. થોડા એ રીતે નીચે નમી અને ફરીથી પાછું ઊભું થઈ જવાનું છે. અડધે સુધી જ નીચે જવાનું છે, આખું બેસવાનું નથી. ફરીથી પાછા થોડા નીચે નમી પાછું ઊભું થઈ જવાનું છે. મિત્રો, રોજે રોજ શરૂઆતમાં માત્ર 10 વાર આ પ્રયોગ કરો અને ધીમે ધીમે દર 15 દિવસે થોડું વધારતા જાઓ. આનાથી તમારી પગની માંસપેશીઓ છે તે ખૂબ જ વધારે મજબૂત બની જશે. ત્યારબાદ મિત્રો વડીલોએ હળવી કસરતોમાં જો તેમનું શરીર સાથ આપતું હોય તો બંને હાથ છે તેને દિવાલ પર લગાવી અને ત્યારબાદ તેમને પોતાનું શરીર છે તેને નજીક લઈ જવાનું છે અને હાથના ટેકાથી જ ફરીથી શરીરને આમ દૂર લઈ જવાનું છે, ફરીથી શરીરને નજીક લઈ જવાનું છે, દૂર લઈ જવાનું છે. જેમ જમીન પર હાથ રાખી અને આપણે દંડ પીલીએ છીએ તેવા દંડ પીલવાની જરૂર નથી, પરંતુ બંને હાથને આપણે દિવાલ પર રાખી અને આ પ્રયોગ કરવાનો છે. આને પણ તમે 10 વાર કરી જુઓ અને ત્યારબાદ ક્રમશઃ દર 15 દિવસે વધારતા જજો. તમારા ખભા છે, તમારા શોલ્ડર્સ, તમારા હાથ છે તે ધીમે ધીમે મજબૂત બનવા લાગશે અને આનો જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો તમારે મનની શાંતિ માટે, સારી ઊંઘ માટે ભ્રામરી પ્રાણાયામ છે તે પણ કરવો જોઈએ. તેનાથી તમારી એકાગ્રતા વધશે, તમારું મન એકદમ પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. આવા પ્રાણાયામ કઈ રીતે કરવા તેના અંગેના વિડીયો પણ યુટ્યુબમાં છે, તે તમે જોઈ શકો છો. તેની સાથે સાથે મિત્રો આ તો વાત થઈ સવારમાં ઉઠીને કેવા કેવા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ કે જેથી કરીને આખો દિવસ તમારો તંદુરસ્ત રહેશે, જબરજસ્ત રહેશે. મિત્રો, ક્યારેય માથું દુખવાની સમસ્યા પણ તમને લોકોને નહીં થાય. આગળ વાત કરવા જાઓ તો ત્યારબાદ તમે લોકો આગળ જરૂરી પોષક તત્વોયુક્ત હંમેશા મિત્રો ખોરાક એવો લેવાનો છે કે જેમાંથી તમારા શરીરને પૂરતા પોષક તત્વો મળતા રહે. આ ઉપરાંત રોજે રોજ ફરતો ખોરાક લેવાનો છે, અલગ અલગ ખોરાક લેવાનો છે. ત્યારબાદ બપોરનું ભોજન તમે લોકો જ્યારે લો છો ત્યારે બપોરના ભોજન પહેલાં તમારે લોકોએ થોડી ઘણી માત્રામાં ચોક્કસથી સલાડ પણ ખાવું જોઈએ. રાત્રિના ભોજનની પહેલાં તમારે લોકોએ ડુંગળીનું સલાડ ખાવું જોઈએ અને બપોરના ભોજન પહેલાં કોબી છે, કાકડી છે, બીટ છે, ટમેટા છે, ગાજર છે, મૂળા છે, આવી વસ્તુઓનું સલાડ છે તે તમે લોકો સેવનમાં લઈ શકો છો. આ ઉપરાંત તમારી સવારનો નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય કે સાંજનું જમવાનું હોય, તે રંગીન થાળી હોવી જોઈએ. રંગીનનો મતલબ મિત્રો અહીં તમારે રોટલીની માત્રા ઘટાડવાની છે અને શાકની માત્રા વધારવાની છે. તેની સાથે સાથે સફેદ વસ્તુઓને બને તેટલી ખોરાકમાંથી ઓછી કરી દો. એટલે કે ચોખા છે, મેંદો છે, ખાંડ છે, આવી વસ્તુઓ છે, મીઠું છે, આવી વસ્તુઓને બને તેટલી ઓછી કરી દો. તેના બદલામાં રંગીન વસ્તુઓ એટલે કે અલગ અલગ પ્રકારના શાકભાજી છે તેને લેવાનો આગ્રહ રાખો. તેની સાથે સાથે જો શક્ય હોય તો ઘઉંને છોડી અને મિલેટ્સ તરફ તમે આગળ વધી શકો છો કે જેમાં જાડા અનાજો છે, બાજરો છે, જુવાર છે, રાગી છે, ઘણી બધી પ્રકારના આવા મિલેટ્સ આવે છે તેનું સેવન કરી શકો છો અને તેમાંથી બનેલા રોટલા કે રોટલીનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત સવારના નાસ્તામાં મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એ પ્રમાણે તમે અઠવાડિયામાં એકાદ વાર ફણગાવેલા મગ છે તેનું સેવન કરી શકો છો. તેની સાથે સાથે ચણાના લોટમાંથી બનેલા પુડલા છે તેનું સેવન કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી છે.
આગળ વાત કરવા જાઓ મિત્રો તો રાત્રિનું ભોજન તમે લોકો જ્યારે લો છો તે ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે લોકોએ ભોજન નથી રહેવાનું. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારું શરીર છે તે કુદરતની ઘડિયાળ સાથે થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે તમારું આયુષ્ય છે તે પણ વધશે અને સાંજે 7 વાગ્યા પહેલાં જમી લો છો એટલે બીજે દિવસે સવારે જમો છો એની વચ્ચે મોટો ગેપ પડી જાય છે અને આને જ આપણે લોકો એક નાનકડા ઉપવાસ તરીકે પણ ગણી શકશું અને જેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા શરીરની અંદર લગભગ રાત્રે 12 કે 1 વાગ્યા સુધીમાં તો આ ખોરાક પચી ગયો હશે અને બાકીના કલાકો છે તે તમારા શરીરને મળશે પોતાને સેલ્ફ રિપેર કરવા માટે, જાતને ફરીથી સ્વતંત્ર અને તંદુરસ્ત બનાવવા માટે તમારા રોગો છે તે આ રીતે પણ દૂર કરી શકાશે. આ ઉપરાંત રોજનું મિત્રો સાંજે 4 વાગ્યા પહેલાં રોજે રોજ એક ઋતુ અનુસારનું ફળ ખાવાનો આગ્રહ ચોક્કસથી રાખવો જ જોઈએ. જો કયું ફળ ખાવું એવો પ્રશ્ન થતો હોય તો રોજે રોજ એક સફરજન તો ચોક્કસથી ખાઈ જ લેવું જોઈએ. બીમારીઓ તમારા નજીક તો શું કિલોમીટર સુધી દૂર રહેશે, તમને અડી પણ નહીં શકે. આ ઉપરાંત મિત્રો બહારનો ખોરાક છે તેને સંપૂર્ણપણે શક્ય હોય તો બંધ કરી દો. જંક ફૂડ ખાવાનું બંધ કરી દો. ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આવી વસ્તુઓથી બને તેટલા દૂર રહો. મિત્રો તમારા શરીરમાં જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. અહીં જણાવેલી કસરતો છે તેને ચોક્કસથી કરવાનું આજથી જ શરૂ કરી દો. મિત્રો થોડા જ સમય પછી તમારા શરીરમાં જે આશ્ચર્યજનક ફેરફારો થશે તે તમે લોકો જાતે જ અરીસા સામે ઊભા રહી અને જોઈ શકશો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો વિડીયો અહીંયા સુધી જોઈ જ લીધો છે તો મિત્રો તમે લોકો પણ આ વિડીયોને કયા ગામથી, કયા રાજ્યમાંથી, કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.